બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી માટે સજ્જ। જિલ્લાના 1960 મતદાન મથકો પર 19,61,924 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વરનકુમાર બરનવાલ હીટવેવની આશંકાને પગલે દરેક મતદારો તકેદારી રાખી મતદાન અવશ્ય કરે। જિલ્લા ચૂંટણી અધિકારી વરનકુમાર બરનવાલે આ સૂચના આપી છે। આપ સૌને ખબર જ છે કે પરમ દિવસે એટલે 7મી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે। તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો પર કરવામાં આવેલ છે। મતદારોને માટે અમુક સૂચનાઓ આ પ્રકારની છે કે જો આપની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા 12 અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે। તો એ પૈકીના કોઈ પણ પુરાવા લઈને આ મતદાન મથક ઉપર જઈ શકો છો। એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલિંગ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન એલાઉડ નથી, એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે, જેથી ત્યાં કોઈ પ્રકારનું ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ના ઊભું થાય। સાથે સાથે હીટ વેવ, કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે, એટલે હીટ વેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે। ORS અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે। છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેટ ટોવલ હોય છે એ બધું ઉપયોગ કરે, જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર ન પડે। બીજું કે જે આપણે મતદાનની જે કાપલીઓ આપવામાં આવી છે એ કાપલીઓ ફક્ત માહિતી માટે છે, એનો ઉપયોગ કરીને મતદાન નથી થઈ શકતું। એટલે કૃપા કરીને તમામ લોકો જે છે પોતાનું જે ઓળખ કાર્ડ છે, જે 13 પ્રકારના ઓળખ કાર્ડ જે ચૂંટણી પંચે એલાઉ કર્યા છે એ પૈકીનું કોઈ પણ એક ઓળખ કાર્ડ લઈને જાય અને સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે એ સમયમાં જઈને મતદાન પોતાનું કરી શકે છે। અમે અને પોલીસ તંત્ર અને તમામ અમારું આખું માળખું અમે લોકોએ શાંત અને સુગમ વાતાવરણમાં આખું મતદાન થાય એના માટે તમામ વ્યવસ્થાઓ કરેલી છે। આ પર્વની અંદર આપ લોકો બહોળી સંખ્યામાં સામેલ થઈ આ ઓકેઝન જે છે એને સફળ બનાવશો તેવી આશા રાખી છે। ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માગું છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરે અને પોલીસ તરીકે અમારી જવાબદારી રહેશે કે અમે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખી અને ફ્રી અને ફેર ઇલેક્શન કરીએ। આ સિવાય હું આપ લોકોને જણાવવા માંગીશ કે જે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે અને ત્યારથી રહી અને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યની જે ચેકપોસ્ટ અડે છે તેની ઉપર 23 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી, 41 જેટલી FST ટીમો અને 90 જેટલી SST ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને 3 કરોડ અને 7 લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે। NDPSના 1 કરોડ અને 11 લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે। રોકડ રકમના બી 1 કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે। જે અટકેથી પગલાં હતા તે બી પોલીસે આશરે 7,500 જેટલા લીધેલા છે। જો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસે અત્યાર સુધીમાં 234 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ 16 ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે। જ્યારે આજે હું વાત કરું કે હવે જ્યારે પોલિંગ ડે માત્ર હવે જેને 48 કલાક જેટલો સમય રહ્યો છે તેના માટે લઈને પોલીસ તંત્રે ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે। જે પોલીસનો સ્કેલ જે નક્કી કરવામાં આવતો હોય છે તે પ્રકારનો પોલીસ અને GRD હોમગાર્ડના સ્કેલ પ્રમાણે એમના પોલિંગ બૂથો ઉપરની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ સિવાય આપણને માનનીય DGP સાહેબ તરફથી CAPFની બી ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ મળેલી છે। તો જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો છે કે તમામ પોલિંગ સ્ટેશનો ઉપર જે છે એ CAPFના હાફ સેક્શનની બી નિમણૂક કરવામાં આવેલી છે। EVMની જે ગાર્ડ છે તેના ઉપર બી પોલીસની એક CAPFની એક પ્લાટફોર્મ જે છે એ મૂકવામાં આવેલી છે।